શિયાળો શરૂ થતાં રવિ પાક મેળવવા વાગડના ખેડૂતોની વેદના વચ્ચે થોડી ખુશીની લહેર જોવા મળી હતી। આવો જોઈએ તેમને શું કહ્યું મા ન્યૂઝના માધ્યમથી। સ્ટોરી રિપોર્ટ બાય શામજી ભૂત। આશાપુરા ન્યૂઝમાં હું શામજી ભૂત આવકારું છું। અત્યારે આપણે રાપર તાલુકાના સાનગઢ ગામે એટલે કે ફતેહગઢથી કચ્છ તરફ જતી કેનાલ ઉપર છીએ। તો અત્યારે આપણી સાથે ખેડૂત બંધુઓ એટલે કે જગતના તાત અત્યારે ક્યાંક ખુશી જોવા મળી છે। આમ તો કભી ખુશી કભી ગમ જેવો માહોલ તો રહેતો જ હોય છે, ક્યાંક ખાતરની લાઈન, ક્યાંક બિયારણની લાઈન। તો અત્યારે આપણાને ખેડૂતોમાં એક ખુશીનો માહોલ, શિયાળુ સિઝન ચાલુ થતાં અત્યારે એવો ખુશીનો માહોલ છે। આપણી સાથે ઘણા બધા ખેડૂત બંધુઓ છે, તો આપણે ખેડૂત બંધુઓને પૂછશું કે શું અત્યારે જગતના તાતની શું હાલત છે। તો આપણી સાથે છે વેલજીભાઈ કરીને છે સરપંચ ઉમિયાના, તો એમને પણ પૂછશું શું કહેશો। ખાતર માટે એટલી બધી હાડમારી છે જે સવારમાં આપણે ગઈ લાઈનમાં ઊભા રહી ચંપલું લાઈનમાં રખાવે પડે, જે 12 વાગે એટલે ખાતર પૂરો થઈ ગયો। એવો આજથી અઠવાડિયું 10 દીથી આ રોજ ધક્કા થાય। મારા ગામના જેટલા ખેડૂત જાય એટલા દરરોજ પાછા આવે છે। તો દર્શક મિત્રો, ચંપલાની લાઈન તો અનેક વખત આપણે જોઈ છે કે ખાતર મેળવવા માટે ચંપલાની લાઈન કરવી પડે છે। 4 વાગ્યાના વહેલા ઉઠીને ખેડૂતો આવતા હોય છે અને પછી બપોર થાય છે તો ખાતર મળતું નથી। આવી જ રીતે પણ બિયારણની હાલત હોય છે। તો અત્યારે તો એવું મને જોવા મળી રહ્યું છે કે ક્યાંક ખુશીનો માહોલ છે। એવું બિયારણ ને ખાતરમાં આમને એમ શોર્ટેજ હોય છે। જ્યાં જે નિગમનું બિયારણ લેવા જાઓ એટલે એકોકી થેલી ખેડૂતોને જલાવે, અને ખાતરમાં એ જ હાડમારી છે આજે જે છેલ્લા મહિનાથી। અને આજે ડીએપી વગર તો કાંઈ મોલ થવાનું નથી। ખેડૂતે આજે બધું તૈયાર કરી મૂક્યું અને ખાતર ન મળે એટલે એને કેટલી હાલત કફોડી થાય। પાવર તો વ્યવસ્થિત મળે છે કે નહીં? લાઇટ પાવર બરાબર મળે। ક્યાંથી મળે છે તમને? મારું ઉમૈયા કાન ફિલ્ડરમાંથી। ઉમૈયા ફિલ્ડરમાંથી। તો દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક પરેશાનીઓ તો છે જ, ખુશી તો છે જ, પણ સાથે સાથે ગમ છે। તો હમણાં જ અત્યારે ડીએપીની શોર્ટેજ છે, હમણાં તો યુરિયાની પણ શોર્ટેજ આવશે। તો યુરિયા વિશે શું કહેશો? યુરિયા અત્યારે જે ડીએપીમાંથી ખેડૂતોને ઠેઠ ઉત્તર ગુજરાતમાં જે કચ્છના ખેડૂતોને જે ઉત્તર ગુજરાતમાં લંબાવવું પડે છે ઠેઠ ચાણસ્મા સુધી। હું પોતે જ 60 થેલી ભરી આવ્યો છું ચાણસ્માથી। અને જે સરકાર વાતો કરે છે જે સબસિડીની, અમને સબસિડી તો કાંઈ જડતી નથી। એ મને અહીંયા પહોંચ 1875 રૂપિયામાં થાય છે, બરાબર। જે 1875 રૂપિયામાં તો કંપની આપે જ છે, અને કમનસીબી એટલી કહેવાય ગમે તેમ કરીને અમે લઈ આવ્યા છીએ। પણ હવે જે વાત રહી યુરિયાની, હવે યુરિયા માટે શું કરવું પડશે એ જ અમે રજૂઆત કરીએ છીએ કચ્છના રાજકારણને કે ભાઈ ખાતર જે ઉત્પાદન કંડલાથી થાય છે, તો અમારે ઉત્તર ગુજરાતમાં યુરિયા સારું જે 265 રૂપિયાની થેલી આવે છે એના માટે અમારે ઉત્તર ગુજરાતમાં લંબાવવું ન પડે એવી અમે સ્થાનિક રાજકારણ કરીને અપેક્ષા રાખીએ છીએ અને આશા રાખીએ છીએ કે અમારે યુરિયા માટે અમારે લંબાવવું ન પડે। આટલી મહેરબાની કરી અને મેં આટલી રજૂઆત કરી ત્યાં સ્થાનિક રાજકીય આગેવાનો પાસે શું કહેશો આપ? અમારે ખેડૂત ભાઈઓને રાતના 4 વાગે સવારના ઉઠવું પડે અને ખાતર ન મળતું હોય 12 વાગ્યા સુધી અમે લાઈનમાં ચંપલું લાઈનમાં રાખીને ઊભા રહેતા હોઈએ, અને ખાતર અમને ભાગમાં ના આવતો હોય તો અમારે કિસાન ભાઈઓને શું કરવાનું? અને ખેતી અમારી તૈયાર કરેલી છે, આજ સુધી અમને ખાતર ન મળે। દેવ દિવાળી નીકળી ગઈ તો આજ સુધી અમારે જીરાની સિઝન માટે અમારે ખાતર ન મળે તો અમારે શું કરવું? તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આ વેદના છે, વેદના હરમેશ જગતના તાતની વેદના। એટલે કે વાગડમાં આવી વેદનાઓ તો આપણે અનેક વખત જોઈ છે। ચંપલાનો લાઈન ત્યાં ખાતર માટે કરતા હોય છે, અને અત્યારે આપણે આ વેદના જોઈ છે। આશા રાખી કે ચોક્કસ અહીંયાનું પ્રશાસન પૂરતી ધ્યાન આપે, વીજળી પણ પૂરતી મળે તો જગતના તાતને કંઈક મળી શકે, રોજીરોટી મળી શકે એવી આપણે આશા રાખી। શામજીભાઈ ભૂત, મા ન્યૂઝ લાઈવ, રાપર, કચ્છ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।